નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી। મિત્રો, ક્યારેક આપણા જીવનમાં અમુક ઘટનાઓ દુઃખદ બની જતી હોય છે, અથવા તો આપણે ધાર્યું હોય છે એના કરતાં વિપરીત બને છે। આપણે જેવું ઈચ્છીએ છીએ એવું નથી બનતું, અને ત્યારબાદ આપણે જીવનમાં આગળ જ નથી વધી શકતા, અને આ એક વિશેષ સાયકલમાં ફસાયેલા હોઈએ છીએ। અને ભૂતકાળમાં જે તમને ન મળ્યું ને, તમે એના અફસોસમાં ને અફસોસમાં તમે વર્તમાનમાં પણ જીવતા હોવ છો, અને તમે તમારો ભૂતકાળ ભૂલી નથી શકતા। પછી ભલે એ કંઈ પણ હોય, તમને કોઈ ટ્રોમા હોય કોઈ વસ્તુનો, કે બચપણમાં તમારી સાથે કંઈ એવું થયું હોય, અથવા તો તમને કોઈ છોડીને જતું રહ્યું હોય, તમે તમારી લાગણીઓ, તમારો સમય ઇન્વેસ્ટ કર્યો હોય ક્યાંક, અથવા તો તમને કોઈ નિષ્ફળતા મળી હોય, અથવા તો જીવનમાં તમને જે ન ગમતું હોય ને દુઃખ આપે એવું થયું હોય તમારી સાથે, આ બધું થઈ જાય છે। અમુક સમય પણ વીતી જાય છે, પણ ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે સતત એ જ વસ્તુનું ચિંતન અને મનન કરતા હોઈએ છીએ। તો મિત્રો, હું તમને માત્ર એટલું કહેવા માગું છું કે તમારી સાથે જે કંઈ પણ થયું ભૂતકાળમાં, ખરાબ થયું, ખોટું થયું, વોટેવર જે કંઈ પણ છે, એ જે થયું ને એ માત્ર એક પુસ્તક, એક બુક, એનો અધ્યાય હતો, આખી બુક નથી, એક ચેપ્ટર માત્ર હતું। અને તમે આ વસ્તુને, આ ઘટનાને તમે આખી બુક સમજી બેસો છો, અને ક્યાંક ને ક્યાંક તમે ઓવર થિંકિંગ કરીને તમારું આવનારું જે ભવિષ્ય હોય છે ને એ પણ તમે બગાડતા હોવ છો। તો મારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે મુસાફરી જ્યારે લાંબી હોય અને તમારે પૈદલ ચાલીને જવાનું હોય ને, ત્યારે સામાન તમે જેટલો ઓછો લઈ જાઓ ને એટલો ભાર અને થાક તમને ઓછો લાગશે। તો મગજનું પણ એવું જ છે કે તમે જેટલું ઓછું વિચારશો અને ઓછો બોજ રાખશો ને તમારા માઇન્ડ પર, તમે એટલી સારી રીતે તમારું જીવન જીવી શકશો। અને જો આ બોજ લઈને તમે સતત ફર્યા રાખશો ને તો તમે ખુશ નહીં રહી શકો। તમે તમારા વર્તમાનની સાથે તમારું આવનારું ભવિષ્ય પણ બગાડશો। એ જે થઈ ગયું ને એ માત્ર એક અધ્યાય હતો, આખી બુક નથી। તો તમને કોઈ વસ્તુનો રિગ્રેટ હોય તો સતત એના પશ્ચાતાપમાં રહેવાનું બંધ કરો, અને આગળના ભવિષ્ય માટે વિચારો। કારણ કે પછી એક સમયે તમને જ અફસોસ થશે કે જે સમયે કંઈક કરવાનું હતું પ્રોડક્ટિવ, એ સમયે સતત તમે જે ગુમાવી દીધું એના ચિંતન મનનમાં રહ્યા, ને ત્યાં તો દુનિયા ખૂબ આગળ વધી ગઈ। અને આ મન અને વિચારોનું તો એવું છે મિત્રો કે વિચારોના ઘોડા દોડે છે એટલા દોડે છે, પણ પહોંચતા ક્યાંય નથી। એનું વર્ક શું, એની પ્રોડક્ટિવિટી શું, કંઈ નહીં, શૂન્ય છે। તો મનના ઘોડા એટલા દોડે છે પણ પહોંચતા ક્યાંય નથી, તમે છો ત્યાં ને ત્યાં જ છો। તો તમે તમારી જાતને કોઈ પ્રોડક્ટિવ કામમાં લગાડો, અને ભૂતકાળમાંથી તમે બહાર નીકળો। ભૂતકાળ બધાનો હોય છે, પણ જો સતત તમે એમાં ને એમાં રહ્યા ને તો તમે તમારું આવનારું ભવિષ્ય પણ બગાડશો। જો તમે આ ઓવર થિંકિંગમાંથી બહાર ન નીકળી શકતા હોય તો તમને જે વસ્તુ આનંદ આપે છે એ વસ્તુ કરો। તમે બીજા સાથે હળો મળો, અથવા કંઈ ન કરી શકો તો તમે નામ જપનો આશ્રય લો, તમને ડેફિનેટલી આ વસ્તુ હેલ્પ કરશે। જય સિયારામજી, હર હર મહાદેવ।